3469.4 ને પ્રમાણભૂત સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? ઘાત અને ઘાતાંક ધોરણ 8 પ્રકરણ નંબર 10 નો આ દાખલો છે, ટેટ 2 2023 નો. હવે જોઈએ, સૌથી પહેલા તો પ્રમાણભૂત સ્વરૂપ શું છે. તમને જે પણ સંખ્યા આપેલી છે એમાં પહેલા એના એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ, અહીંથી બરાબર, અહીંયા પોઈન્ટ હોવો જોઈએ અને પછી જે સંખ્યા હોય તો જો મોટાભાગની સંખ્યા છે એવી જ છે, આ બધી સંખ્યા એવી જ છે. હવે એમાં સાચું શું છે તો હંમેશા યાદ રાખવાનું કે આપણે પેલા સંખ્યા લખી લઈએ 3469.4 અને એને ગુણ્યા 10 ની છે એ ઘાત આવી જોઈએ. હવે માનો કે અહીંયા અત્યારે કોઈ ઘાત છે નહીં તો હું ખાલી એમ જ લખું છું કે ભાઈ 10 ની, ચાલો એમ લખીએ કે આપણે 0 ઘાત, કોઈ ઘાત નથી. હંમેશા યાદ રાખો કે પોઈન્ટને હવે મારે ડાબી બાજુ ખસેડવાનો છે, તો જેટલા સ્ટેપ હું ડાબી બાજુ પોઈન્ટ ખસેડીશ એટલી ઘાતમાં વધારો થશે. જો હું જમણી બાજુ જઈશ તો ઘાત છે એ ઘટે. તો અહીંયા તો કોઈ ઘાત છે નહીં અત્યારે, તો અહીંયા મારે પોઈન્ટને અહીંયા લઈ આવવાનો છે, તો 1 2 અને 3 સ્ટેપ. તો જવાબ આવશે 3.4694 એને ગુણ્યા 10 ની 3 ઘાત. હું 3 સ્ટેપ ડાબી બાજુ ખઈશો તો 3 છે એ ઘાત છે એ વધી ગઈ. અને હંમેશા યાદ રાખવાનું કે પોઈન્ટ પછીની કોઈ પણ સંખ્યા હોય તો આને હું એમ ના બોલી શકું કે 4694, એમ ના બોલાય. 3.4694 એને ગુણ્યા 10 ની 3 ઘાત. તો જવાબ છે ડી.